વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો આતંક સામે આવ્યો। વડોદરા શહેરના લકડીપુર નજીક ભયંકર અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સ્પીડમાં આવી રહેલા બાઇક ચાલકે રોડ ક્રોસ કરી રહેલી બે યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં એક યુવતીને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજી યુવતીને સામાન્ય ઈજા થઈ હોવાનું પ્રાથમિક માહિતી મુજબ સામે આવ્યું છે। ઈજાગ્રસ્ત યુવતીને તરત જ સારવાર માટે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। અકસ્માતની ઘટના બનતા જ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને બાઇક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે। મને ફોન આવ્યો છે આ ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા હતા। એ બધું પેલો ભાગી ગયો હતો, જે બાઇક ઠોકી ગયો હતો, અને છોકરીઓ આ બાજુ પડી હતી। છોકરી પડી, એ ઉપર ઓટો ચલાવીને જતો રહ્યો એક જણ, પગ ઉપર જ। શું પરિસ્થિતિ છે અત્યારે તમારી દીકરીની? અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી, બસ। દીકરી હોશમાં છે? બધું બરાબર છે? હોશમાં છે, એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે। પણ એ બાઇક વાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરી ઉડાડી જવાય, સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી। શું આ જે બાઇક ચાલક જેણે અકસ્માત સર્જ્યો એના પર શું કાર્યવાહી થવી જોઈએ? હું તો કહું પકડીને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દેવો છો કે આવી રીતે તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાન છે? આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી, બધા આજુબાજુએ મને કીધું છે। બિલકુલ આવી રીતે રફતારના લીધે કેટલાય લોકોએ, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો આના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ। જરૂર એકદમ, અને CCTV કેમેરા બધે હોવા જ જોઈએ, અને ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇક વાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરીને ઉડાડીને। છોકરી આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી। દીકરી હતી? મારી બેનપણીની છોકરી હતી। ઓકે, આપનું નામ? નિશા ગોહિલ। ઓકે।